ग्रामवासी भाइयों तथा बहनों ने नम्र विनंती के પોતાનું સ્થાન આપણે ગ્રહણ કરીશું। ભારત માતા કી અહીંયાથી અપેક્ષિતોનું જે નામ બોલે એ પ્રમાણે સ્ટેજ પર આપણે સ્થાન ગ્રહણ કરીશું। સૌપ્રથમ આપણા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી નિરંજન જ્યોતિજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું। ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ અને અમદાવાદ જિલ્લાના પ્રભારી અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વર્ષાબેન દોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે જોરદાર તાળીઓથી વધાવીશું। ત્યારબાદ શૈલેષભાઈ દાવડા અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભી અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાંતિભાઈ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી તેજસ્વીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અને મંત્રી મહિલા મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રિતેશભાઈ મહેતા વિધાનસભાના પ્રભારી શ્રી સ્વરૂપસિંહ રાઠોડ પ્રવાસી કાર્યકર્તા જેઓ બારમેથી પધાર્યા છે। ચેતનભાઈ રાઠોડ નગરપાલિકાના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નટોરભાઈ પટેલ વિસ્તારક શ્રી વિધાનસભા બટુકસિંહ દેત્રોડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપાબેન ઠક્કર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અને જનકભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી આ મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। ખૂબ ખૂબ આભાર। હવે કાર્યક્રમને આગળ વધારતા હું આપણા મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું। બધા આગળ જતા जयदेव भारत माता की भारत माता की मातरम 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 भारत माता की ખૂબ આભાર। ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા રહી ત્યારબાદ હું વિનંતી કરીશ કે મયુરભાઈ ડાભીને કે મહેમાનોનું સ્વાગત કરે। શ્રી મયુરભાઈ ડાભી। ભારત માતા કી વંદે। આપણી વચ્ચે લાભાર્થી સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી સાધ્વી નિરંજન જ્યોતિજી અહીંયા ઉપસ્થિત છે। तो हूँ 2 मिनिट खाली एमनी कारकिर्दी विषे शेर करीश। 1986 में तेमने भाजपનું काम चालू કર્યું। राम जन्मभूमि आंदोलन में पण वर्षोथी तेओ काम કરી રહ્યા છે। उत्तर प्रदेश में प्रदेश मंत्री पण रही चुक्या છે। 3 टर्म सुधी सतत उत्तर प्रदेश में विधायक तरीकेनी जवाबदारी पर तेओए निभावी છે। 2013 में राष्ट्रीय कारोबारीना सभ्य तरीके पर तेमणे जवाबदारी निभावी છે। અત્યારે હાલ કેન્દ્રમાં રાજ્ય કક્ષાના
ગ્રામ વિકાસ અને પુરવઠા ખાતાના મંત્રીનું દાયિત્વ તેઓ નિભાવી રહ્યા છે. હું તેમનું આ કાર્યક્રમમાં હૃદયથી સ્વાગત કરું છું. તેમની સાથે પધારેલા માન્ય શ્રી વર્ષાબેન જોશી, પ્રદેશના ઉપાધ્યક્ષ, વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને આપણા જિલ્લાના પ્રભારી પણ પધાર્યા છે. તેમનું પણ આ તકે હું સ્વાગત કરું છું. સાથે સાથે જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ દાવડા, નવદીપભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાગજીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી તેજસ્વીબેન, વિધાનસભાના પ્રભારી પ્રિતેશભાઈ, પ્રવાસી કાર્યકર્તા સ્વરૂપશ્રી, નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન, તેમજ દેપરોજના પ્રમુખ બટુકસિંહજી, ઉપપ્રમુખ શ્રી દીપાબેન, તેમજ જનકભાઈ તથા જેના માટે ખાસ ઉપસ્થિત થયા છે તેવા સર્વે લાભાર્થી ભાઈઓ તથા બહેનોનું હું અહીંયા ખૂબ દિલથી સ્વાગત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા પછી આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોનું આપણે મોમેન્ટો અને શાબ્દિક સ્વાગત કરીશું. ચાલો રેડી. સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિરંજન જ્યોતિજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વિરમગામ શહેર સંગઠનની ટીમ અને નગરપાલિકાની ટીમ હું વિનંતી કરું કે મોમેન્ટો આપી અને એનું સ્વાગત કરે. સૌપ્રથમ સંગઠન વિરમગામ શહેર સંગઠનની ટીમ तरबूज टेटी આગળ ત્યારબાદ નગરપાલિકાની ટીમ વિરમગામ નગરપાલિકાની ટીમ ચિંતનભાઈ અને દીપાબેન ઠક્કર અને એમના કાઉન્સિલર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો કાઉન્સિલરના ડીશ પકડાઈ ખૂબ ખૂબ આભાર. મિત્રો સ્વાગત થતું હોય એટલે આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કહેવાય છે કે આપણે જેટલી તાળી આપણે બીજા કોઈ માટે વગાડીએ એટલી તાળીઓ ફરીથી ભગવાન આપણને પણ આપણા માટે આપતા હોય છે. આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, અમદાવાદ જિલ્લાના પ્રભારી અને વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન જોશીનું સ્વાગત ટાઉન પ્લાનિંગના ચેરમેન કામિનીબેન મુનસરા કરશે. વર્ષાબેન જોશીનું સ્વાગત. ભારત માતા કી વંદે વંદે. ત્યારબાદ અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મયુરભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ચેરમેનને વિનંતી કરું કે શૈલેષભાઈનું સ્વાગત કરે. ભારત માતા કી વંદે. ત્યારબાદ એવા જ આપણા ઝોન પ્રભારી અને અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખેંગારભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય, એમને વિનંતી કરું કે મયુરભાઈનું સ્વાગત કરે. ત્યારબાદ ભારત માતા કી વંદે. આપણા સૌના
આપણા વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું દેવાજી વિરમગામ શહેર મહામંત્રીને વિનંતી કરું કે વજુભાઈ ડોડિયા સાહેબનું સ્વાગત કરે. ભારત માતા કી વંદે. ત્યારબાદ કેવળ આપણા બીજા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાચીનભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કનુભાઈને વિનંતી કરું કે પ્રાચીનભાઈ સાહેબનું સ્વાગત કરે. ભારત માતા કી. ત્યારબાદ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને આપણા એવા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હસુબેન પટેલને વિનંતી કરું કે તેજસ્વીબેનનું સ્વાગત કરે. ભારત માતા કી. ત્યારબાદ વિધાનસભાના આપણા પ્રભારી આપણી વિધાનસભાના પ્રભારી શ્રી પ્રિતેશભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિતેશભાઈ આચાર્યને વિનંતી કરું કે પ્રિતેશભાઈનું સ્વાગત કરે. ત્યારબાદ સ્વરૂપસિંહ રાઠોડ જેઓ રાજસ્થાનથી આવ્યા છે આપણી વચ્ચે પ્રવાસી કાર્યકર્તા છે. ભૂદરભાઈ ઠાકોરને વિનંતી કરું કે સ્વરૂપસિંહનું સ્વાગત કરે. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ રાઠોડ નગરપાલિકાના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભક્તિરામભાઈ ને વિનંતી કરું કે ચેતનભાઈનું સ્વાગત કરે. ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. જ્યોત્સનાબેન દરવાણીને વિનંતી કરું કે રેખાબેનનું સ્વાગત કરે. ત્યારબાદ વિધાનસભાના વિસ્તારક શ્રી નટવરભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજુભાઈ તાલુકા પંચાયતના સદસ્યને વિનંતી કરું કે નટવરભાઈનું સ્વાગત કરે. ત્યારબાદ જેતરોડ તાલુકા પંચાયતના પ્રમુખ બટુસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મનુભાઈ ભરવાડને વિનંતી કરું કે બટુસિંહનું સ્વાગત કરે. મફાભાઈ ભરવાડને વિનંતી કરું કે બટુકસિંહનું સ્વાગત કરે. ત્યારબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી દીપાબેન ઠક્કર આપણી વચ્ચે ઉપસ્થિત છે. દીપાબેન ગિરધારીબેન શર્માને વિનંતી કરું કે દીપાબેનનું સ્વાગત કરે. ત્યારબાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જનકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાકેશભાઈ ગુજારાને વિનંતી કરું કે જનકભાઈનું સ્વાગત કરે. સ્વાગત કાર્યક્રમ અહીંયા આપણે आज हमारे जिस जगह पे बैठे हैं इस टाइम हमारा मंडल अध्यक्ष का जन्मदिन है. मैं आपको विनती करता हूँ कि मंडल के हमारा अध्यक्ष नरेश भाई साहब को आप आशीर्वाद दें और नरेश भाई को जानता मैं दिन कैसा है और हमारा आप आशीर्वाद ले सकते हैं. भाई नरेश भाई साहब જન્મદિવસ એમની हैप्पी बर्थडे नरेश भाई. जन्मदिवसની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો જન્મદિવસ આપણે પણ ખૂબ યાદગાર રહે. खूब खूब आभार. अब अपने कार्यक्रम को आगे बढ़ाते हुए हमारे जो लाभार्थी है वो लाभार्थी के
जो लाभ मिले उनको कार्ड और प्रतीक के रूप में कार्ड और उनको सर्टिफिकेट अर्पण करेंगे। सबसे पहले आवास योजना के जो लाभार्थी है कुरेशी बहन साहिरा बहन, मैं उनको विनती करता हूं कि स्टेज पर आए और मंत्री जी से अपना कार्ड सर्टिफिकेट स्वीकारें। रहीम भी हाँ वादा नहीं। इसके बाद ठाकुर कालूजी लक्ष्मण भाई आवास योजना अंतर्गत उनका सर्टिफिकेट। खूब खूब आभार। ત્યારબાદ ઠાકોર કાળુજી લક્ષ્મણભાઈ એમને વિનંતી કરી કે આપણા મહેમાનોને વિનંતી કરો કે સર્ટિફિકેટ આપે। ત્યારબાદ વોરા સફીરભાઈ, એમના પછી તૈયાર રહે પરમાર કમળાબેન રામજીભાઈ, વાઘેલા પરમાર કમળાબેન રામજીભાઈ, એમના વતી આ સફીરભાઈના ઘરે વાઘેલા નરેન્દ્રસિંહ, ત્યારબાદ વાસવા ગામના મનરેગા બાગાયતી રોજગારી અંતર્ગત વર્ક ઓર્ડર આપવાનો છે સોલંકી ફૂલાભાઈ પોપટભાઈ। ખૂબ ખૂબ આભાર સોલંકી ફૂલાભાઈ પોપટભાઈ, મનરેગા બાગાયત રોજગારી વર્ક ઓર્ડર। ત્યારબાદ મકવાણા લક્ષ્મણભાઈ, જે ગામ મેલજના છે તેમને પણ મનરેગા બાગાયત રોજગારી વર્ક ઓર્ડર આપવામાં આવે છે। સોલંકી ફૂલાભાઈ, ભારત માતા કી વંદે વંદે। ત્યારબાદ લોલાડિયા દેવેન્દ્રભાઈ, ગામ મણી, ખેતીવાડી સાધન યોજના અંતર્ગત સ્માર્ટફોનનો વર્ક ઓર્ડર આપવામાં આવે છે। સ્માર્ટફોન આપવામાં આવે છે। ત્યારબાદ કરશનસિંહ કુમારસિંહ, ગામ તરફતલ, ખેતીવાડી સાધન યોજના અંતર્ગત સ્માર્ટફોન, એમને પણ સ્માર્ટફોનનો ઓર્ડર આપવામાં આવે છે। કરશનસિંહ કુમારસિંહ। ત્યારબાદ વીસીઈ જેતાપુર, જેમને સરકાર તરફથી ઓપરેટરને પ્રિન્ટર આપવામાં આવે છે। વીસીઈ જેતાપુર, એમને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવે। ત્યારબાદ વીસીઈ વંતર, એમને પણ સરકાર તરફથી પ્રિન્ટર આપવામાં આવે છે। ત્યારબાદ મકવાણા નરેશભાઈ મફાભાઈ, ગામ ડુમાણા, આંબેડકર આવાસ યોજના અંતર્ગત હુકમ આપવામાં આવે છે। ત્યારબાદ સેનવા બળદેવભાઈ ચતુરભાઈ, ગામ વડગાસ, આંબેડકર આવાસ યોજના અંતર્ગત હુકમ આપવામાં આવશે। સેનવા બળદેવભાઈ ચતુરભાઈ, ભારત માતા કી વંદે। ત્યારબાદ રાઠોડ સંદીપ કુમાર, પીએમ સ્વનિધિ અંતર્ગત પરિચય પત્ર આપવામાં આવશે। ત્યારબાદ સચાણિયા ચેતનભાઈ,
રાઠોડ સંદીપ કુમાર એમને પરિચય પત્ર અર્પણ કરવામાં આવે છે. સચાણિયા ચેતનભાઈ, મીરાણી જસુભાઈ, ટેટિયા અશોકભાઈ, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એમને પરિચય પત્ર અહીંયા આપવામાં આવે છે, જેમણે સૌપ્રથમ 10,000 ની લોન લીધી, પછી ભરપાઈ કરી, ત્યારબાદ 20,000 ની લોન, એ પણ ભરપાઈ થશે, ત્યારબાદ 50,000 ની લોન આપવામાં આવશે. મીરાણી જસુભાઈ, ત્યારબાદ ટેટિયા અશોકભાઈ, આદેશરા આયુષ્યમાન ભારત અંતર્ગત આયુષ્યમાનના લાભાર્થી શ્રી આદેશરા નીતિશ કુમાર પ્રવીણભાઈ, આદેશરા નીતિશ કુમાર આયુષ્યમાન કાર્ડ અહીંયા અર્પણ કરવામાં આવશે. આવાસ યોજના અંતર્ગત વિરમગામ નગરપાલિકામાં 8 ફેઝમાં કુલ 568 લાભાર્થીઓને પીએમ આવાસ યોજના અંતર્ગત આશરે 20 કરોડ જેટલી રકમના 272 આવાસનું કામ અહીંયા પૂર્ણ થયું છે અને 296 પ્રગતિ પર છે. મિત્રો, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સરકાર જે રીતે આપણા સૌના માટે કામ કરી રહી છે, આપણે અને પીએમ સ્વનિધિમાં 960 જણા લોકોને વિરમગામમાંથી લોન આપવામાં આવી છે. હવે હું વિનંતી કરીશ કે લાભાર્થીઓ, જે લાભાર્થીઓને લાભ મળ્યો છે, એ એમનો અહીંયા એમને જે લાભાર્થી લાભ મળ્યો છે એમનું વર્ણન કરશે. સૌપ્રથમ સુરેશજી સાયરાબેન આવાસ યોજના અંતર્ગતના લાભાર્થી છે, તેમને વિનંતી કરું અહીંયા આવી અને अपना अनुभव बताए. मेरा नाम सायराबेन रसूलबाई है. मैं अहमदाबाद जिले के विरमगाम तालुके में रहती हूँ. मेरे कच्चा मकान था, फिर मैं आवास योजना में फॉर्म भरा और मेरे को 3.5 लाख पूरे मिले. मैं मेरे मकान में परिवार के साथ खुश हूँ. मैं भाजपा सरकार का खुश आभार मानती हूँ. नमस्ते. खूब खूब आभार है. ત્યારબાદ રાઠોડ સંદીપ કુમાર પીએમ સેવા નિધિ અંતર્ગત જેમને લાભ મળ્યો છે તેમને વિનંતી કરું કે એમનો અનુભવ અહીંયા કહેશે. મિત્રો 2 મિનિટ શાંતિ રાખે. અહીંયા લાભાર્થી એમના અનુભવ વર્ણન કરે છે, તો આપણે 2 મિનિટ શાંતિ રાખીશું. બડે તમે એક તમે કહો એમ. અહીંયા વધારેલા સર્વ ભાઈઓ અને બહેનોનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. કોરોના કાળ દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થઈ તે દરમિયાન લોકોના નાના ધંધા વગર પડી ભાગ્યા હતા. તે સમય દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની પીએમ સ્વનિધિમાંથી મને 10,000ની લોન મળી, પછી 20,000ની મળી. એ રીતે મારો નાનો ધંધો ફરીથી પુનઃજીવિત થઈ ગયો. તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. जब तक पूरा काम रहेगा तब तक मोदी जी का नाम रहेगा. ખૂબ ખૂબ આભાર. હવે આપણું કંઈ નહીં આવે. तो कोविड जब हुआ, दुकान बंद हो गई, तब अपने मन में कैसा लग रहा था कि क्या करेंगे? जब कोविड हुआ, दुकान बंद हो गई, फिर आपको कैसा लगा कि क्या करेंगे? क्या करेंगे कुछ पता नहीं था. तब नगर पालिका में से फोन आया कि आपको पुनः धंधा शुरू करने के लिए आपको लोन मिलेगी. तो वहाँ गया, फॉर्म भरा और मेरी लोन पास हो गई और मेरा गुजरान सबसे अच्छा चल रहा है. बहुत बहुत धन्यवाद. ખૂબ ખૂબ આભાર. રાઠોડ સંદીપભાઈ એમનો અનુભવ અહીંયા વર્ણન કર્યો કે કોવિડ દરમિયાન એમને જે તકલીફ પડી હતી અને સરકારે જે એમને મદદ કરી. ત્યારબાદ મકવાણા લક્ષ્મણભાઈ ડાયાભાઈ ગામ મિલર મનરેગા અંતર્ગત તેઓ લાભાર્થી છે, તો એવો એમનો અનુભવ કહેશે. મયુરભાઈ
ફોન ઉપરથી કહી દઉં એક તો તૂટી ગયું કામ લેલા માયા અત્યારે હાલ બાકાય તો ધંધો ચાલુ કરવાનો કામ કરી લીંબુડી ડાંબરે બધું કરી દીધો પહેલાનો અનુભવ એવો હતો કે આ સરકારમાં નર્મદા કેનાલનું પાણી નહોતું આવતું આપણા અહીંયા ત્યારે વરસાદના આધારે રાખવું હતું પણ જો વરસાદમાં આપણે કોઈ બી ખેતીવાડી કરીએ કે બાગાયત કરીએ કે કોઈ બી પહેલો ક્રમ જે વરસાદ આવે ત્યારે તો આવી ગયું ને અત્યારે આ સરકારની તરફથી આપણને કેનાલનું પાણી મળે છે તો એ કેનાલના પાણીના આધારે અત્યારે બાગાયત કે જે બાગાયત કરવાનો પણ પૈસાનો પ્રશ્ન હોય કે મારે આવડું મોટું જંગલ આખું બનાવી દેવું બરોબર પણ આપણે પૈસા ના હોય તો આપણે કંઈ ના કરી શકીએ એટલે આ સરકારે કેન્દ્ર સરકારના જે મનરેગા યોજનામાં જે પૈસાની સહાય આપણે બાગાયત કરવા માટે જે સરકારશ્રીએ કરી છે 60,000 રૂપિયા આપે છે એમાં આપણે જે પણ કરવું હોય તે કરી શકીએ છીએ એટલે આ સરકારના આપણે વધારે ને વધારે ટકાવી રાખીએ અને આવતા સમયમાં લાવીએ જો તમારે વધારે આવે સરકારશ્રીના લાભ લેવા હશે તો આ સરકાર હશે તો બનશે બાકી હું નથી માનતો કે તમને કોઈ સહાય કરે બરોબર એટલે મારો હૃદયથી તમને બધાને ભાઈઓ બહેનો માતા બધાને કહું છું કે આપણે અત્યારે સરકારે બધું લીધું જ છે અત્યારે લેતા આવ્યા છીએ અને હવે આપણે એનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે તો તમે એક નાના માણસની અરજ સાંભળી અને આવતા સમયમાં હવે બહુ વાર નથી આપણે બરોબર એનો ઋણ ચૂકવવાનો સમય બહુ વાર નથી રહી એટલે અત્યારે જઈ ભૂલી ના દેતા ઘરે જઈ એના મગજમાં ધ્યાનમાં હૃદયમાં લઈ લેજો આ પછી સમય ઘડી નથી આવતો અને જો આ સમય તમે ભૂલ્યા તો જિંદગી ભૂલ્યા એવું માનજો પછી નહીં તમે પાણી ભારો નહીં બાગાયત પર પૈસા ભારો નહીં આવાસ યોજનાના પૈસા ભારો એટલે બહુ લાંબો વિચાર કરજો ભૂલતા નહીં નાનો માણસ છું જેટલું ભૂલાય એટલું આગળ છોડું છું પણ ધ્યાન રાખજો સરકાર જેટલું આપે છે બાકી હું આગળ કાંઈ ભાગતો નથી જય ભારત ભારત માતા કી વંદે કેસ બેરાઈ દો ખૂબ આભાર લક્ષ્મણભાઈ એ રીતે લક્ષ્મણભાઈએ વાત કરી કે સરકાર આપણા સૌના માટે કામ કરી રહી છે તો સરકારનો ઋણ ચૂકવવાનો વારો આવે ત્યારે આપણે ભૂલીએ નહીં હું કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરીશ કે આપણા જિલ્લા કેન્દ્રીય ભાજપના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લાના પ્રભારી અને ભટવાડના પૂર્વ ધારાસભ્ય શ્રી વરસાદભાઈ જોશીને કે અહીંયા આવે અને આપણને ઉદ્બોધન કરે આપ સૌને નમસ્કાર. આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના રાજ્ય કક્ષાના ગ્રામ વિકાસ અને માનવ પુરવઠાના માનનીય મંત્રી શ્રી સન્માનીય શ્રી નિરંજના સાધવીજી, મંચ પર ઉપસ્થિત આપણા પાર્ટીના બંને મહામંત્રીશ્રીઓ આદરણીય શૈલેષભાઈ, આદરણીય મયુરભાઈ, મંચસ્થ ઉપસ્થિત આપણા મહામંત્રી શ્રી નવદીપભાઈ, પૂર્વ ધારાસભ્ય સન્માનીય શ્રી બચુભાઈ, આદરણીય તેજશ્રીબેન, આદરણીય પ્રાગજીભાઈ, સંગઠનમાંથી નિયુક્ત થયેલા પ્રભારીભાઈ પ્રિતેશભાઈ, રાજસ્થાનથી આપણે ત્યાં કામ કરી રહેલા ભાઈશ્રી, મંચસ્થ ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ, પ્રમુખ દીપાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ, સન્માનીય મંચ, સંગઠનના બંને ચારેય મંડળના અમુક પ્રમુખ મહામંત્રીશ્રીઓ, સૌ નગરપાલિકાના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને લાભાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો. જે પાર્ટી કામ કરે એ જ એનું દેખાવ કરી શકે. માત્ર બોલવાનું, યોજના બનાવી નાખવાની એવું નહીં. ખરેખર યોજના જેના માટે બની છે એ યોજના એના હાથમાં પહોંચી છે કે નહીં, પહોંચ્યા પછી એના મોઢા ઉપરની ખુશી જોવા માટે આપણા કેન્દ્રીય મંત્રી આવે એનાથી મોટી કઈ વિશેષ વાત હોય? એક વ્યક્તિના ચહેરા ઉપર ખુશી કે એક વખત હું જૂના કાચા ઘરમાં રહેતી હતી, આજે સરકારની સહાયથી હું પાકા ઘરમાં રહેતી થઈ. મિત્રો, આ દેશની અંદર છેવાડાના માનવી અંત્યોદય સુધી સેવા પહોંચે સરકારની, એની વાતો કરવાને બદલે સાચા અર્થની અંદર કામ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે અને ગામડે ગામડે સુધી પહોંચ્યું છે. આજે અમદાવાદ જિલ્લાના ધોળકા વિધાનસભાની અંદર
સવારનું જવાનું થયું છે ત્યાં પણ પૂજ્ય સાધ્વીજીનું ખૂબ સુંદર પ્રવચન, એકદમ લો પ્રોફાઇલ એમનું વ્યક્તિત્વ, જમીન ઉપરના કાર્યકર્તા જેવું એમનું એક જે વ્યક્તિત્વ જોયું છે, વંદન કરવાનું ખરેખર મન થાય છે. અને મિત્રો, આ બધા તપના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ ઉન્નત શિખર પર પહોંચી છે. માત્ર રાજનીતિ નહીં પરંતુ ધર્મની અંદર પણ કામ કરતા કરતા વિચાર તો કરો, રામ જન્મભૂમિ માટે આખી પેઢીની પેઢી ખપી ગઈ છે એના આંદોલન પાછળ. પોતાનું 3 વખત ધારાસભ્ય બનવું, 2 વખત સાંસદ સભ્ય બનવું, જ્યારથી સાંસદ સભ્ય બન્યા છે ત્યારથી મિનિસ્ટ્રીમાં રહેવું એ કોઈ નાની સૂની વાત નથી. અને એ પછી પણ એમની પાસે પણ એવો સરસ સેવાનો વિભાગ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર એનું ડેવલપમેન્ટ અને અન્નને પુરવઠો, આ બંને વિભાગો એમની પાસે છે. ત્યારે હું વિરમગામ શહેરની જનતાને, વિરમગામ જિલ્લાના, વિરમગામ વિધાનસભાના તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનોને વિનંતી કરું છું, મિત્રો, એકલા હાથે લેવા કરતા હવે દેવાનું આવ્યું છે ત્યારે ક્યાંય પાછી પાની ન કરતા. વિરમગામ વિધાનસભા આપણે ગુમાવી છે, હવે એવી સવાયામતથી જીતવી છે કે અહીંયા બીજા કોઈ હિંમત ન કરે એ તાકાત આ બધા બેઠેલા બધા લોકોએ બતાવવાની છે. આપણે જે જોતું હતું, અન્ન જોતું હતું, પાણી જોતું હતું, ખેતીમાં ઉપયોગી સહાય જોતી હતી, ખાતેદારોના પૈસા, ખાતેદારોના બેંકમાં સીધા પૈસા જમા થાય, જે વ્યક્તિની જે જરૂરિયાત છે એને આપવાનો આપણી સરકારે જે પ્રયત્ન કર્યો છે એ બધું આપણે લઈને બેઠા છીએ. ત્યારે આપણે મોદી સાહેબને અહીંયા મહેનત કરવા માટે માણસો મોકલવા પડે, મહેનત કરવા માટે પાછલા બાયણેથી બીજા કોઈ ઘૂસી જાય એવું આપણે ચલાવી લેવાનું છે. જેને કંઈ કર્યું જ નથી, જેને અહીંયા પાસેરામાં પૂરી મૂકવાની જગ્યાએ નથી, પગ મૂકવાની જગ્યા નથી, એ એમ કહે છે તમે ગામડાના ભોળા લોકોને ભોળવી જશો. હવે ગામડાના લોકો ભોળવાય નહીં કે જતો રહ્યો. હવે આ કોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો ભોળવા એવા નથી. અને અહીંયા જે રીતે પોતાને લાભ મળ્યો અને એક નાનો માણસ ઊભો થઈને જો આટલી મોટી વાત કરી શકતો હોય તો અહીંયા પ્રબુદ્ધ લોકો પણ બેઠા છે. ગ્રામ્ય વિસ્તારનો એક વ્યક્તિ પોતાના ગામમાં પોતાને મળેલો લાભ એને ડંકાની ચોટ પર ગાઈને લોકોને કહેવું પડે. અને કોઈ નાની મોટી ભ્રમણામાં આવ્યા વગર આપણે સૌ આગામી દિવસોમાં એક બનીને, એકજૂટ બનીને વિરમગામ વિધાનસભાને વિજયી બનાવીએ એવી શુભકામના. અને વિરમગામ વિધાનસભામાં પૂજ્ય સાધ્વીજીના જ્યારે ચરણ રજ પડી છે ત્યારે એને મસ્તક પર આપણે ચડાવીને એમને વચન આપીએ કે આપ અમારી વિજય રથના સારથી બનીને આવજો. કહીશું ને? તો મારી સાથે બોલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. જે રીતે બેને વાત કરી કે અંત્યોદય સુધીનો વિચારથી માત્ર ને માત્ર દેશમાં કોઈ પાર્ટી હોય તે ભારતીય જનતા પાર્ટી છે. છેવાડાના માનવી સુધી લાભ પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. તો આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કામોને અને લાભોને યાદ રાખી આપણે સૌ કામે વળગીએ. અને હું વિનંતી કરીશ કે કાર્યક્રમને આગળ વધારતા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નિરંજન જ્યોતિજીને કે આવો અને અમને ઉદ્બોધન કરો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. बोले भारत माता की, गौ माता की, गंगा माता की, काशी विश्वनाथ की, श्री राम जन्मभूमि की, मंच पर उपस्थित वारंगाव के इस पावन पवित्र प्रांगण पर भारतीय जनता पार्टी की 2 बार की विधायक रही, वर्तमान में भारतीय जनता पार्टी के उपाध्यक्ष
आपके जिले की प्रभारी वर्षाबेन जी, श्री शैलेंद्र भाई जी महामंत्री अहमदाबाद जिला, नवदीप भाई, मयूर भाई, बाजू भाई जी पूर्व विधायक, प्रयाग भाई जी पूर्व विधायक, तेजश्री बहन पूर्व विधायक, रितेश जी, रितेश भाई जी, स्वरूप जी, महेश, कर्णावती, राजस्थान के प्रवासी कार्यकर्ता चेतन भाई, श्री रेखा बहन तालुका पंचायत प्रमुख, दीपा बहन श्री नगर पालिका प्रमुख, मंच पर उपस्थित सभी सम्मानित भारतीय जनता पार्टी के पदाधिकारी, सामने बैठे हुए भाइयों बहनों, आप सबको बहुत बहुत खूब धन्यवाद करती हूँ। करुछ जय श्री कृष्ण। अभी लाभार्थियों के कुछ अनुभव आपने भी सुने, मैंने भी सुने। एक बहन जब आवास की चर्चा कर रही थी तो मुझे अपना बचपना याद आ रहा कि घर ना होने से और पक्का घर होने में क्या फर्क है। कई लोग कहते हैं मोदी जी ने क्या किया। मैं उनसे पूछना चाहती हूँ, उनको कहना भी चाहती हूँ, उस गरीब से पूछो जिसकी पक्की छत ना होने के कारण उसको कितनी कठिनाइयों से गुजरना पड़ता था। आज मैं, क्योंकि ग्रामीण विकास मंत्रालय मेरे पास है, कंज्यूमर अफेयर, उपभोक्ता खाद्य एवं सार्वजनिक वितरण, दोनों विभाग में माननीय प्रधानमंत्री जी के साथ सेवा का काम कर रही हूँ। भाइयों बहनों, आपको मुझे लग रहा है माननीय प्रधानमंत्री जी के विषय पर आप मेरे से ज्यादा जानते होंगे। मोदी जी ने 2014 की जब बागडोर संभाली, पार्लियामेंट के पावन पवित्र प्रांगण पर प्रवेश करने के पहले उन्होंने वहां प्रणाम किया था। लोगों ने बहुत मजाक उड़ाया था। आप हमसे पूछो, माननीय प्रधानमंत्री जी से पूछो, वो क्या चीज है। कुछ लोगों ने पार्लियामेंट को अपने परिवार की जागीर समझ करके गरीबों का शोषण करने का काम किया था, लेकिन माननीय प्रधानमंत्री जी ने कहा ये पार्लियामेंट देश के गरीबों के भाग्य का मंदिर है, यहां से गरीबों का भाग्य बदलता है। आज मैं कह सकती हूं, इन 8 वर्षों में, 8.5 वर्षों में लगभग 3.5 करोड़ के ऊपर लोगों को हमने पक्के मकान दिए हैं। 3.5 करोड़, 10 करोड़ के लगभग उज्ज्वला के तहत गरीबों को हमने गैस सिलेंडर दिए हैं। अभी हमारे प्रधानमंत्री स्वनिधि के लाभार्थी बोल रहे हैं, कोविड का समय आया, दुकानें बंद हो गई, रोजगार बंद हो गया। उस परिस्थिति में गरीब के सामने बहुत बड़ी समस्या खड़ी थी। उस समय माननीय प्रधानमंत्री जी ने प्रधानमंत्री विशेष पैकेज लागू करके गांव में गरीबों को मनरेगा में काम देने का काम किया। 3 महीने तक प्रधानमंत्री जन धन योजना के खाते में हर महीने 500 रुपया देने का काम किया। मुफ्त में गरीबों को राशन देने का काम किया।
किया। शायद दुर्भाग्यवश कांग्रेस की सरकार होती जो आपको मुफ्त में वैक्सीन मिली है, ये वैक्सीन चाइना से मंगवाई जाती और फिर जो पैसे वाले थे पैसे में लगवाते, आप जैसे गरीबों को नहीं मिलने वाली। माननीय प्रधानमंत्री जी सरकार बनाने के बाद कभी पक्षपात नहीं किया। कोई भी गरीब परिवार हो, हिंदू हो, मुसलमान हो, ईसाई हो, पारसी हो, यदि गरीब है तो उसको हमने मुफ्त में राशन दिया है। गरीब है तो उसको मुफ्त में आवास देने का काम किया है। गरीब आदमी स्वास्थ्य के लिए मैंने देखा है कि 1-2 बीघा वाला किसान यदि बुजुर्ग है, बीमार है, तो खेती नहीं बेचता था। वो कहता था मैं बीमारी से मर जाऊंगा लेकिन अपने बच्चों के ऊपर कर्ज छोड़ करके नहीं जाऊंगा। लेकिन माननीय प्रधानमंत्री जी ने आयुष्मान योजना लागू करके उसके प्रत्येक व्यक्ति के लिए साल में 5 लाख तक का इलाज मुफ्त में करा सकता है। ये कौन, किसने सोचा? जिसने गरीबी देखी है, जो गरीबी में जिया है, वही तो आपके लिए सोच सकता है ना। हमारे उत्तर प्रदेश की कहावत है, जाके पैर न फटी बीमारी, पैर में दराज आती है ना, जाके पैर न फटी बीमारी वाका जाने पीर पर। जिसने गरीबी देखी है वही तो समझ सकता है ना। और गुजरात के लोग तो बहुत सौभाग्यशाली हैं। पूरे देश का गरीब आदमी यदि उसको रोजगार कहीं ढूंढे मिलता है तो गुजरात में आकर के अपनी रोटी रोटी कमाता है। आज मैं कह सकती हूँ कि पूरे देश का माहौल बदला है। हमारे उत्तर प्रदेश में हमारी सरकार नहीं थी तो वहां कोई उद्योग लगाने नहीं जा पा रहा था, क्योंकि उद्योग लगाता उसके पहले गुंडे और माफिया वो नहीं करने पहुंच जाते। लेकिन माननीय योगी जी ने सरकार बनने के बाद वहां माहौल दिया। आज उत्तर प्रदेश में उद्योग धंधे लग रहे हैं, बन रहे हैं। मैं आप सबसे अनुरोध करने के लिए आई हूँ कि अभी आ रहा है चुनाव, कुछ ऐसी पार्टियां आई हैं, कल पैदा हुई हैं। मैं एक बात आपसे पूछना चाहती, इस देश के अंदर मोदी जी के सामने मोदी जी का विरोध है कि भारतीय जनता पार्टी का विरोध है? दोनों का विरोध है। और मोदी जी से क्यों चिढ़ते हैं? क्योंकि मोदी जी काम कर रहे हैं। आपको मैं याद दिलाना चाहती हूँ, इन गरीबों को जो आवास मिले हैं, एक तेलंगाना के भी मुख्यमंत्री हैं, वो भी प्रधानमंत्री बनने का ख्वाब देख रहे हैं। एक बिहार के मुख्यमंत्री हैं, वो भी मुख्य प्रधानमंत्री बनने का ख्वाब देख रहे हैं। एक पश्चिम बंगाल की ममता दीदी, जहां उनके गुंडे घर चला देते हैं, वो भी प्रधानमंत्री बनने की लाइन में है। अब पता नहीं कितने लोग लाइन में, भगवान जाने। मुझे तो रामचरितमानस की कथा याद आती है। आपने रामायण सीरियल में देखा होगा, जब राजा जनक ने धनुष यज्ञ की घोषणा की तो उस यज्ञ में पूरे देश के राजा कहते वो बाद में देखेंगे, फिर लड़ेंगे, भिड़ेंगे, कटेंगे, जो बचेगा फिर देखा जाएगा। ऐसे लोग सपना देख रहे हैं। और एक और है, नए नए धन्य है हजारे, अन्ना हजारे जी, तुमने तो बेईमानी के खिलाफ आंदोलन शुरू किया था, तुमने भ्रष्टाचार के खिलाफ आंदोलन शुरू किया था, लेकिन तुम्हारे आंदोलन से निकला हुआ व्यक्ति आज उन्हीं के स्वास्थ्य मंत्री जेल में चले गए। नाम ले लूं, केजरीवाल जी स्वास्थ्य मंत्री जेल में है कि नहीं है? सुना है ना? और अभी पंजाब में 4 महीने सरकार पहले बनी है, वहां का भी स्वास्थ्य मंत्री जेल चला गया। आपकी लड़ाई लड़के जेल गए, आपके लिए संघर्ष करके जेल, हम भी जेल में गए हैं, आडवाणी जी भी जेल में गए हैं, रितमला दीदी भी जेल में गई है, उमा भारती भी जेल में गई है। लेकिन जेल में भ्रष्टाचार करके यात्रा नहीं की, वो समाज की लड़ाई लड़के गए हैं। और ये किसकी लड़ाई लड़के जा रहे हैं? भ्रष्टाचार करके जा रहे हैं। अभी डिप्टी
से हूँ कहने जा रहे हैं। हम लोग शराब चुराने की बात करते हैं और वो जेल की यात्रा की अभी 2-3 गिरफ्तार हो चुके हैं। केजरीवाल कहते हैं मोदी जी हमें बदनाम करना, और जिसके घर में भोजन किया फिर मोदी की रही वो क्या बोला, बोलो ना। उसने तो कहा कि हम मोदी साहब के हैं, हम किसी केजरीवाल के नहीं हैं। और मैं तो एक बात कहा करती हूँ, दुनिया में कोई आश्चर्य होता है उसका नाम गिनीज बुक में आता है। किसमें आता है? किसमें आता है? बड़ा आश्चर्य होता है, वो गिनीज बुक में आता है। और जब भी नाम आएगा झूठ बोलने में तो सभी नेताओं में से केजरीवाल का नाम आएगा गिनीज बुक में। पता है ना? ऐसे लोगों को चुनना चाहिए। दिल्ली को कंगाल कर दिया, लोग कहते हैं बिजली फ्री देंगे, लोगों के घरों में आग जा रही है। और उन्होंने मोहल्ला क्लिनिक बनाया था। क्या बनाया था? वो मोहल्ला क्लिनिक नहीं थे, वो केजरीवाल भ्रष्टाचार के क्लिनिक थे। कोरोना के समय मोदी जी दवाई बना रहे हैं। कोरोना के समय मोदी भाई लोगों के डॉक्टरों के पीपी किट बनवा रहे हैं, और केजरीवाल ने कोरोना के समय मोहल्ले में शराब की ठेके खोल दिए। क्या ऐसा नेता आपको गुजरात में चाहिए क्या? है? बोलो ना। आपके लड़कों को बर्बाद करे, कहते हमने बहुत अच्छी शिक्षा व्यवस्था की है। जरा जाके देखना सरकारी स्कूलों में, उत्तर प्रदेश में जो योगी जी ने किया है, आज जो प्राइवेट स्कूल होते हैं उसी तरह उत्तर प्रदेश में फर्नीचर स्कूल में टाइल से पूरा किया है। तुम किसकी बात कर रहे हो? केजरीवाल की। बड़े बड़े लंबे लंबे फाइनल रोड भी लगा। मैंने देखा, मैं अपने उत्तर प्रदेश में भी लखनऊ में बैठी थी, तेलंगाना के मुख्यमंत्री केसीआर का पूरा अखबार लगा पड़ा था। मैंने कहा भाई, तेलंगाना के मुख्यमंत्री का उत्तर प्रदेश में प्रचार करने से मतलब क्या? वो मुख्यमंत्री जिसने कहा था कि हम 5 लाख की लागत का गरीबों को मकान देंगे, हम केंद्र सरकार का पैसा हम वो मकान नहीं देंगे। आपको मालूम है उस मुख्यमंत्री ने अपना खुद का मकान नहीं दिया और हमारे पैसे का भी गरीबों को मकान नहीं दिया और हमारा पैसा भी नहीं वापस किया। यानी ये पूरा का पूरा जो भी विकास का पैसा अपने प्रचार में खर्च करते हैं। मैं आप सबसे निवेदन करने के लिए आई हूँ, गुजरात के लोगों से निवेदन करने के लिए आई हूँ। उत्तर प्रदेश में सरकार दोबारा बनी कि नहीं बनी? बनी ना। लोग कहते थे उत्तर प्रदेश में दोबारा सरकारें किसी की नहीं आती है। उत्तराखंड में दोबारा सरकार आई कि नहीं आई? आई ना। तो जब यहाँ आ गई तो गुजरात में मोदी जी ने तो 12 साल आपको सेवाएं दिए हैं, और एक बदला ये आपको मैं देख रही थी, पानी की व्यवस्था। अभी मैं वर्षा बहन से पूछ रही थी, बोली 15 दिन में 1 दिन आता था पीने के लिए पानी, और मोदी भाई ने नर्मदा जी का पानी सब जगह पहुंचा दिया कि नहीं पहुंचा दिया? यहाँ की खेती बंजर हुआ करती थी। आज माननीय प्रधानमंत्री जी ने जल जीवन मिशन योजना चला करके हर घर में टोटी से पानी पहुंचाने का एक काम शुरू किया है। पानी के लिए अमृत योजना, आजादी के अमृत महोत्सव में तालाबों की खुदाई चालू है, दीर्घकालिक काम हो रहा है। और यहाँ भाई बहन हम तो हमारे तो अब तो हम तो हमारे 2 भी नहीं है, बहन के तो 2 है लेकिन भाई के 2 भी नहीं है भी। तो मैं नहीं जानती, मैं किसी पर व्यक्तिगत पर टिप्पणी नहीं करती, लेकिन पदयात्रा जरूर चल रही है। पदयात्रा परिवार के माँ और बेटे दोनों कर रहे हैं, कभी कभी बहन भी पहुंच जाती है। भारत छोड़ो, अब मैं नहीं जानती कि भारत छोड़ो किसके लिए पदयात्रा हो रही है। जनता ने भी तुम्हें सत्ता से बाहर कर दिया कि नहीं कर दिया? गुजरात के लोग वापिस लाएंगे क्या उनको? अच्छा एक बात बताओ, मनमोहन सिंह की सरकार में घोटाले हो रहे थे कि नहीं हो रहे थे? 2G घोटाला, रेल
घोटाला, कितने घोटाले हुए थे कि विश्व के अंदर भारत को घोटालों वाला देश लोग समझते थे। आज विश्व के अंदर भारत को शक्ति संपन्न देश मानते हैं। मानते हैं कि नहीं मानते हैं? अमेरिका के महामहिम राष्ट्रपति जी मोदी जी आगे जा रहे हैं और पीछे से इशारा कर रहे हैं कि मोदी जी हमसे भी हाथ मिला। किसके कारण? मोदी जी के सशक्त नेतृत्व के कारण। मोदी जी ने जहां देश का विकास किया है, उन गरीब महिलाओं के लिए काम किया। आज लगभग समूह के अंदर 10 करोड़ के लगभग महिलाएं काम कर रही हैं। ये कब हुआ? जब मोदी जी ने ईमानदारी से काम किया। सरकार हमारी, मैं तो 2014 से लगातार माननीय प्रधानमंत्री जी के साथ मंत्री के रूप में काम कर रही हूँ। मैं देखती हूँ मंत्रिपरिषद की बैठक होगी तो 1 घंटे नहीं, 2 घंटे नहीं, कम से कम 6-6 घंटे चलती है और पीएम साहब पूरी मीटिंग में बैठ करके प्रत्येक विषय पर अपना सुझाव देते और लेते भी हैं। ऐसा व्यक्ति कभी कभी आता है। भाई अच्छा एक बात बताऊं, मैं आपसे पूछूं, क्या प्रधानमंत्री आवास में उनके भाई नहीं रह सकते थे? यहाँ तो ऐसे लोग हैं कि ना सांसद रहे ना विधायक रहे, सिर्फ सत्ता नहीं, इसके कारण दिल्ली में बड़ी बड़ी कोठियों में कब्जा किए रहे। मातम आपके अहमदाबाद गांधीनगर में एक छोटे से मकान में मोदी जी कहते हैं मेरा पूरा देश है, मेरे पूरे देश के में परिवार के लोग हैं, परिवार की भावना से काम कर रहे हैं। आने वाले चुनाव में पार्टी ने मुझे इस विधानसभा में आपके बीच में काम करने के लिए भेजा। कई लोग कहते हैं मैं तो विरोधी नहीं हूं, जब तक टिकट ना हो सबको मांगना चाहिए। मांगने का प्रत्येक कार्यकर्ता का अधिकार है, मांगने में कोई बुराई है क्या? हमने काम किया है तो मांगने का अधिकार हमारा भी है, लेकिन जिस दिन टिकट घोषित हो जाए फिर उस दिन वो व्यक्ति नहीं होता, वो पार्टी का सम्मत चुनाव लड़ता है। उसके लिए हम सब लोगों को मिलकर काम करना चाहिए और सबके पास जाना चाहिए। मेरे क्षेत्र में नांगेल जी भी जाते हैं और हमारे क्षेत्र के इसी गुजरात में पूर्णकालीन कार्यकर्ता बनकर पंकज जी आए। मैं तो कभी नहीं मानती जिसने वोट दिया है नहीं दिया, मैं सबको अपना मानती हूँ। चुनाव तक होना चाहिए, चुनाव के बाद हम सबके हैं। अब तक बता एक बात मुझे सबको मालूम है, नागेंद्र जी को भी मालूम है, जिसको मैंने लोकसभा में हराया, अभी 22 में पार्टी ने टिकट दिया विधानसभा का। अब मेरा दायित्व क्या बनता था? उसका विरोध करूं? नहीं, पार्टी ने टिकट दिया तो मैंने उनके लिए भी प्रचार किया और जहां से मैं विधायक थी विधानसभा में उसको हराया था, वहां से भी पार्टी ने शामिल करवा के उसके बेटे को टिकट दिया और मुझे वहां जाके सभा करनी पड़ी। जिसके खिलाफ मैं लड़ती रही और उसी को टिकट दिया तो मैं प्रचार करने। मेरा धर्म क्या कहता है? मैं पार्टी को अब आपसे पूछना चाहती हूँ, इतने राज्यों में सरकारें बन रही हैं, विश्व की नंबर 1 पार्टी है, यदि सबको नहीं देंगे तो हम विरोधियों को खत्म कर पाएंगे क्या? बोलो ना। सबको साथ में लेकर चलना चाहिए। हमारा तुम्हारा है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका सम्मान। ठीक है ना? हम इस नारे को माननीय प्रधानमंत्री जी लेकर के चल रहे हैं, तो मेहनत करिए। मैं एक उदाहरण देकर मैं अपनी बारी पर डाल लूंगी। कई बार होता क्या है, हम जाते हैं गांव में, कहीं किसी पार्टी का झंडा दिख गया तो हमको लगता है कि हमारा कार्यकर्ता और ये हमारे साथ आ नहीं सकता। मैं 2002 में विधानसभा का चुनाव लड़ रही थी। अब विधायक तो पूरे घर में देरी में पैर छूना पड़ता है। मैं वोट मांगते मांगते घर में गई तो लोगों ने कहा कि ऊपर देख लो झंडा किसका लगा है, और झंडा लगा था बसपा का। मैंने कहा कोई बात नहीं, घर में कोई तो होगा। मैं घर में गई और एक बूढ़ी माता थी, ज्वार जानते हैं, ज्वार आपके बहुत होती है,
उसकी रोटी और चना का साग बना रही थी, तो मैंने उसकी आधी रोटी ली और साग रखा और खा के चली आई। मैंने उससे वोट नहीं मांगा। जिस दिन वोट पड़ रहे थे तो बसपा के बस्ते में नहीं गई। तो बोल रही वो साध्वी जी जिससे खड़ी हैं वो बस्ता कहाँ लगा है, और वो गई अकेले परिवार में विरोध छेड़ करके मुझे वोट दे करके अकेले परिवार का एक वोट देके चली गई। 2007 में जब लड़ी तो अपन वोट दिया, अपने पति को भी दिया, और 12 में पूरा परिवार आ गया, पूरे रिश्तेदार आ गए और मैं वहां से विधायक बनी। तो ये कोई जरूरी नहीं है कि आज हमारा विरोधी है कल हमारे साथ नहीं हो सकता है। राजनीति में कोई स्थायी विरोधी नहीं होता है, राजनीति में कोई स्थायी विरोधी होना भी नहीं चाहिए, और बल्कि जो कहीं खड़ा है उसके पास भी जाके खड़ा होकर के उससे कहिए भाई मुझे मेरे क्षेत्र में जानते विधायक थे कांग्रेस से प्रेमदत्त तिवारी जी, उनका पूरा परिवार, उन्होंने कहा साध्वी जी मैं आपको अपना पूरा परिवार देता हूँ, लेकिन अब मरते वक्त क्योंकि मैं कांग्रेस को वोट देता रहा हूँ तो वोट तो नहीं दूंगा, न कांग्रेस को दूंगा ना आपको दूंगा, घर में बैठा रहूंगा। पूरा परिवार मेरे साथ आ गया, आज भी वो मेरे पास जुड़ा हुआ है। तो बहुत सारे ऐसे लोग होते हैं, उनके पास जाना चाहिए, घर में चाय पीना चाहिए, उनके दुख सुख में। और आज तो हमारे पास बहुत साधन है, कितने लाभार्थी हैं, 80 करोड़ लाभार्थी राशन के, वैक्सीन के, प्रधानमंत्री सम्मान निधि के, आयुष्मान कार्ड के, घर के, उज्ज्वला योजना के तमाम लाभार्थी हैं। उन लाभार्थियों की सूची गांव गांव निकाल करके हम उनके घरों में जाकर के बैठेंगे। कोई व्यक्ति नहीं है जो आपको मना कर सके। मोदी जी ने जो काम किया है, शायद भूतो न भविष्य थी, इतना काम कोई नहीं कर सकता है। आप लोग बहुत अच्छे हैं। अभी आपने दशहरा मनाया, उसमें बुराई का प्रतीक रावण का दहन हुआ। अब आगे आने वाली दिवाली है, मैं आपको बहुत बहुत खूब खूब शुभकामना करूँ छे। बहुत बहुत धन्यवाद। खूब खूब आभार। કાર્યક્રમને આગળ ધપાવતા જે રીતે જ્યારે વાત કરી કે પ્રધાનમંત્રી શ્રી મોદીજી પક્ષપાત નથી જોતા, મફત વેક્સિન અને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત દરેકના ઘર સુધી અન્ન અને રાશન પહોંચાડ્યું છે, વેક્સિન પણ મળી છે। હવે કાર્યક્રમને આગળ ધપાવતા હું આપણા અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નવજીભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે। આભાર વિધિ કરતા પહેલા આપણો આજનો લાભાર્થી સંવાદ પૂરો થાય ત્યારબાદ વિરમગામ શહેર, વિરમગામ તાલુકો, માંડલ અને દેત્રોજ આ ચારેય મંડળના મુખ્ય કાર્યકર્તાઓને જે સૂચના મળી છે તે પ્રમાણે અહીંથી આપણે એપીએમસીના ઉપરના હોલમાં આપણું સૌનું સ્થાન ગ્રહણ કરીશું। भारतीय जनता पार्टी विरमगाम विधानसभा के इस लाभार्थी संवाद कार्यक्रम में अपने बीच बता रहे हुए पूज्य साध्वी निरंजन ज्योति जी, अपने गुजरात के उपाध्यक्ष वडवान के पूर्व विधायक मान्य वर्षाबेन, अपने विस्तार के पूर्व विधायक मान्य वधुभाई, मान्य कार्तिकभाई, मान्य तेजश्रीबेन, अमदावाद जिले के महासचिव भाई शैलेष भाई, भाई मयूर भाई, विरमगाम शहर, मांडल, देत्रोज, विरमगाम तालुका के मंच पर उपस्थित सौ सम्मान्य सभी अपने नेतृत्व पर, मीडिया के सभी मित्रगण और आप सब बड़ी संख्या में पधारे हुए लाभार्थी भाइयों और बहनों का आज के इस कार्यक्रम में मैं हृदयपूर्वक आभार व्यक्त करता हूँ। आप सबका बहुत बहुत धन्यवाद। खूब खूब आभार। અહીંયા આપણો લાભાર્થી સંવાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને આગામી સૂચના જે મળી એ રીતે આપણે સૌ પોતાના સ્થાન પર ભારત માતા की જે લાભાર્થીઓ આવ્યા છે જેમને સૂચના મળી છે
એમને અહીંયાથી એમના અધિકારીઓ એમનું કાર્ડ અથવા સર્ટિફિકેટ અર્પણ કરી દેશે એટલે અહીંયા સ્ટેજ પાસે આવે થોડી વાર પછી અને અહીંયાથી એમના અધિકારીઓ આપી દેશે. મારો વાયર અલાઉ ખાલી મારો વાયર અલાઉ ઓકે ડન બીજો તમે કહી દેજો. रोल भाई बता मित्रों. ओके ओके रेडी. आज 2 विधानसभा क्षेत्र में आपने प्रचार किया है. 2 विधानसभा क्षेत्र में प्रचार किया. दौड़ता जाने के बाद विधानसभा में आए लाभार्थियों को जो लाभ मिले हैं उनको सर्टिफिकेट अर्पण किया है. किस तरह का माहौल आपको दिख रहा है और क्या? देखिए, गुजरात का ही माहौल पूरे देश को संदेश देता है. और गुजरात एक बहुत वंदनीय धरती है जिसमें आज़ादी की लड़ाई के लिए गुजरात से ही हम सबके आदरणीय सम्मानीय जिनको हम महात्मा गांधी कहते हैं, बापू जी के नाम से जानते हैं, उसके बाद जब भारत आज़ाद हो गया बहुत सारी रियासतें बटी हुई थी टुकड़ों में, उनको भी यदि भारत में मिलाने का किसी ने काम किया वो भी श्रेय इस गुजरात की धरती के लाल सरदार वल्लभ भाई पटेल को जाता है. और आज विश्व पटल पर एक भारत का मान सम्मान जिन्होंने बढ़ाया है वो भी कहीं और के नहीं है, गुजरात के ही हैं आदरणीय नरेंद्र भाई मोदी जी. भले हमारे उत्तर प्रदेश के सांसद हैं और मैं कह सकती हूँ कि उत्तर प्रदेश और गुजरात का बहुत अच्छा संबंध है. आपके बेटे हैं, आपके प्रदेश के बेटे हैं और मेरे यहाँ के सांसद हैं. लेकिन माननीय मोदी भाई ने सरकार के बाद जो काम किया है, गरीबों को फोकस करते हैं, किसानों को फोकस करते हैं, जहाँ देश की सीमाओं की सुरक्षा के लिए चिंता की, भारत को आत्मनिर्भर बनाने के लिए वो हर क्षेत्र में, चाहे सैन्य क्षेत्र में हो, कृषि क्षेत्र में हो, महिलाओं के क्षेत्र में हो, हर क्षेत्र में, हर सेक्टर में माननीय प्रधानमंत्री जी ने देश को मजबूत करने का प्रयास किया है. भारतीय जनता पार्टी की तरफ से मेरा दूसरा राउंड है. मैं भी घर का कोई वगैरह होकर के गांधीनगर वगैरह होकर गई. आज का एक दिन का एक दिवसीय 2 विधानसभा में मुझे आने का अवसर मिला. ये तक यहाँ के कार्यकर्ता सक्षम हैं, भारतीय जनता पार्टी के लिए हमेशा काम करते हैं, करते नहीं रहे होते. तो 2002 से अभी तक लगातार भारतीय जनता पार्टी की सरकार यहाँ चल रही है और यही से संदेशा माननीय मोदी जी के नाम से पूरे देश में गया और 14 में पूर्ण बहुमत की सरकार बनी. लोग कह रहे थे 19 में सरकार नहीं बनेगी. माननीय प्रधानमंत्री जी के नेतृत्व और कार्यकर्ताओं की मेहनत के बल पर 2019 में 303 सीटें भारतीय जनता पार्टी अकेले जीत करके आई. वो आने वाला जो चुनाव है गुजरात का, अच्छी खासी सीटें आएंगी, सरकार बनेगी. मैं जिस विभाग की मंत्री हूँ, दोनों विभाग ग्रामीण क्षेत्र से जुड़े हुए हैं. उपभोक्ताओं को उनकी शिकायतें सुनना, वहीं कंज्यूमर को राशन देना. ग्रामीण विकास में अभी यहाँ 2-3 लोग सम्मानित किए गए, जिसमें मनरेगा में काम करने वाले जिनको आवास मिला है, ऐसे बहुत सारे सेक्टर हैं जिसमें भारतीय जनता पार्टी की सरकार ने, आदरणीय नरेंद्र भाई मोदी जी ने इस तेज गति से किया है. कोविड जैसी महामारी को लोग कह रहे थे भारत कैसे निपटेगा, लेकिन उसको भी माननीय प्रधानमंत्री जी ने बहुत सहज तरीके से कोविड से भी निपटे. गरीबों के चूल्हे भी नहीं बंद हुए और आज देश में कोविड के समय ऑक्सीजन की इतनी त्राय मची थी. आज अस्पतालों में मुझे लग रहा है कि सीधे डायरेक्ट ऑक्सीजन प्लांट वहाँ लगवा चुके. मैं
गुजरात वासियों को आप सहित क्योंकि हमारे पत्रकार साथी हैं, मैं तो अपने क्षेत्र में कभी पत्रकार बोलती नहीं, बोला मुझे वो मैं सांसद मानते हैं, मेरे को तो भाई बहन मानते हैं, उनको भाई मानते हैं। मैं भी आपको अपना भाई मान करके यही संदेश देती हूँ कि आप लोग बहुत अच्छे हैं, बहुत अच्छे प्रदेश में हैं, जहाँ एक खुशहाल प्रदेश है। खुशहाल प्रदेश में कुछ पार्टियाँ जहर बोलने के लिए जरूर आ रही हैं, उनसे दिल्ली नहीं संभाली जा रही, उनसे पंजाब नहीं संभाला जा रहा है, जिनके मंत्री जेल जा रहे हैं, गुजरात में मुफ्त में लाइट देने के लिए घोषणा कर रहे हैं। आज दिल्ली के अंदर लोगों के घरों में आरसी जा रही है लाइट, जो छोटी छोटी गलियां आज एक बहुत बुरी स्थिति से गुजर रही हैं। वो व्यक्ति यहाँ आकर के गुजरात जैसे प्रदेश में, हमने तो प्रदेश में एक भी व्यक्ति उनका जमानत नहीं बचा पाया, और मुझे उम्मीद है कि गुजरात में भी एक भी जमानत नहीं बचेगी। भारतीय जनता पार्टी जीतेगी, बहुमत में जीतेगी, अच्छी सीटें निकालेगी। धन्यवाद। लगन की कैसेट बनी जाए तो हुआ नहीं दो हमारा सेकंड और 10 सेकंड बाकी है डेटा पूरे अच्छे हो रहा है हम लोग बहुत अच्छे भाई। क्या नाम है आपका?